વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ છીએ. ફિનોલની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ ઇન્ટરેસ્ટિંગ ગઈકાલે આપણે રિએક્શન જોઈ છે જે બહુ અગત્યની પણ છે. બરોબર, આજે આપણે એ જ રિએક્શનના દોરને આગળ વધારીએ. શરૂઆત કરીએ કોલ્બે રિએક્શન. કોલ્બે પ્રક્રિયા છે પણ એનું ખરું નામ કોલ્બે સ્મિટ છે. કોલ્બે પ્રક્રિયા, બીજું નામ શું છે? કોલ્બે સ્મિટ પ્રક્રિયા. ઓકે, ચલો અહીંયા શું હોય છે? તો અહીંયા આપણે સેલિસિલિક એસિડ બનાવવાનું છે. તમારા પુસ્તકમાં બહુ સિમ્પલ રિએક્શન આપી છે, બરોબર છે. થોડુંક એને કોમ્પ્લિકેટેડ હું બનાવીશ, કારણ કે આપણે જે કોમ્પ્લિકેટેડ રિએક્શન છે ને એ આપણી માટે કામની છે. કઈ રિએક્શન કામની છે? કોમ્પ્લિકેટેડ રિએક્શન કામની છે, એટલે સિમ્પલ રિએક્શન કામની નથી. શું થાય છે ખરેખરની અંદર? તો કે જે ફિનોલ છે, જો આની પરથી લખાણ તમારે જાતે બનાવવાનું છે બેટા. આ ફિનોલ છે, આ ફિનોલની પ્રક્રિયા 10% NaOH સાથે કરાવું છું, એટલે શું થઈ જશે? -H2, પાણીનો અણુ દૂર થઈ જશે. એટલે અહીંયા તમને મળશે સોડિયમ ફિનોક્સાઇડ. શું મળે છે? સોડિયમ ફિનોક્સાઇડ, ONa. આ તમારું સોડિયમ ફિનોક્સાઇડ તમને મળી ગયું છે બેટા. આ સોડિયમ ફિનોક્સાઇડની હું CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, CO2 કેવો છે? નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે 4 થી 7 બાર દબાણે અને 398 કેલ્વિન તાપમાને હું રિએક્શન કરીશ, એટલે મને અહીંયા આવું મળશે. OCOONA. ક્લિયર થાય છે? શું મળે છે? OCOONA. પછી આનું શું કરવાનું છે મારે? એની મારે પુનઃરચના ગોઠવવી છે. એને કહેશું આપણે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. નામ શું થશે? ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. આ છે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. ઓકે, હવે શું થાય છે? તો કે આ જે તમારું છે એનું પુનઃરચના થાય છે. આ આખી ઘટના અહીંયા આવી આવશે. અહીંયા જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીંયા જશે અને આખું સંયોજન અહીંયા આવી આવશે. એટલે અહીંયા લખું છું પુનઃરચના. ચાલો, પુનઃરચના થાય એટલે મેં તમને બતાવ્યું છે એ રીતે તમારે શું મળે છે? તમને મળે છે સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. આ રીતે સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. આ છે તમારું. આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ થશે. નામ શું થશે? સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. એનું સરસ મજાના IUPAC નામ છે. એને સોડિયમ સેલિસિલેટ કહેવાય. સામાન્ય નામ શું છે? સોડિયમ સેલિસિલેટ. તમારા પુસ્તકમાં બે રિએક્શન એક સાથે આપી છે. હવે જે સ્ટેપ કરું છું ને, સમજી લો કે અહીંયા લેવું પડે છે સાંદ્ર HCl ખાસ, બરોબર છે. એટલે અહીંયા શું થઈ જાય? -NaCl દૂર થઈ જાય અને H અહીંયા જોડાઈ જશે, એટલે અહીંયા મળી જશે સેલિસિલિક એસિડ, OHCOOH. આને કહેશું સેલિસિલિક એસિડ. IUPAC નામ શું થશે? તો IUPAC નામ થશે એનું 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. શું કહેશો ને? 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ચલો, આ થઈ ગઈ તમારી સરસ મજાની કોલ્બે સ્મિટ પ્રક્રિયા. તમારી ચોપડીમાં એટલું જ આપેલું છે બેટા. તમારી ચોપડી પ્રમાણે કરીને દેખાડી દઉં. શું આપ્યું છે? તો કે ફિનોલ આપ્યું છે. આ ફિનોલની રિએક્શન NaOH સાથે કરાવી છે. NaOH લખશો તો ચાલશે, 10% તો મને ખ્યાલ છે એટલા માટે, બરોબર છે. એટલે અહીંયા તમને મળી જશે સોડિયમ ફિનોક્સાઇડ, ONa. પછી અહીંયા તમને બે સ્ટેપ એક સાથે લઈ લીધા છે, CO2 અને બીજા સ્ટેપની અંદર H+ કીધું છે, એટલે એસિડિક મીડિયમ છે, સાંદ્ર HCl હોય છે, બરોબર. અને અહીંયા સીધું તમને સેલિસિલિક એસિડ બનાવી દીધું છે આવી રીતે, OH અને COOH. બસ એટલામાં બતાવી દીધું છે. ખરેખર રિએક્શન આ રીતે આવશે, બરોબર છે. કેમ રિએક્શન આવે એ આખી તમે વાતને સમજી શકો છો. ઓકે વેલ, તો આના પરથી બે સરસ મજાના અગત્યના સંયોજન છે એ જોઈએ.
ઓકે, તો બે સંયોજન જોઈએ. આ સેલિસિલિક એસિડ જે છે ને એ સફેદ અવક્ષેપ આપે છે બેટા, ખાસ યાદ રાખજો. આના સફેદ અવક્ષેપ મળે છે, સફેદ અવક્ષેપ. બરોબર છે. હવે આના પરથી કયા બે અગત્યના સંયોજન બનાવી શકાય એની વાત કરું છું. આને જરા પૂછી નાખું છું. રિએક્શનનો સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ અગત્યની છે. અહીંયા આવશે સોડિયમની જગ્યાએ મિથાઇલ સમૂહ દાખલ કરી દઈએ એટલે શું થઈ જશે? 2 સોડિયમની જગ્યાએ મિથાઇલ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ એનું નામ થઈ જશે. શું નામ થઈ જશે? મિથાઇલ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. વેદનાહાર ઔષધ, જો એ ઘણી વખત પૂછાયેલું છે બેટા. બરોબર છે. આ જે ઔષધનું નામ છે એ પૂછાયેલું છે. એટલે અહીંયા તમે જોશો ને તો આનું સ્ટ્રક્ચર થઈ જશે બંધારણ OH COOCH3. બરોબર છે. એને આપણે કહીશું મિથાઇલ. શું કહીશું એને આપણે? મિથાઇલ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. એનું નામ થશે મિથાઇલ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. ક્લિયર થાય છે કે વાત? એને મિથાઇલ સેલિસિલેટ પણ કહીશું. લખી દો અહીંયા મિથાઇલ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. એટલે તેને કહીશું મિથાઇલ સેલિસિલેટ. એક તો આ છે, અને બીજું સંયોજન જે છે તમારું એ સંયોજનનું નામ છે એસ્પિરિન. એને કહીશું 2 એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. COOH C એક મિનિટ COOCH3 આ રીતે છે. એને કહીશું 2 એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. બરોબર છે. એને કહીશું એસ્પિરિન. એને શું નામ આપીશું બેટા? એસ્પિરિન. આ બંને ઔષધો વેદનાહાર છે. કેવા છે? વેદનાહાર. તમારા દુઃખ દર્દ દૂર કરી દે એવા ઔષધો છે. તો એસ્પિરિનનું ઇન્જેક્શન આપવામાં આવે. તમને શાયદ યાદ હશે કે કોઈને પણ બહુ દુખાવો થતો હોય, બરોબર છે, સમજી લો કે ભાઈ કોઈનો પગ કપાઈ ગયો હોય ઘણી વખત, અધરવાઇઝ કોઈ સૈનિક હોય આપણે, એને ગોળી વાગી ગઈ હોય તો એને તરત એસ્પિરિનનું ઇન્જેક્શન આપી દે એટલે એને વેદના બિલકુલ ના થાય, બિલકુલ એને દુઃખ થશે નહીં. એટલું ઇમ્પોર્ટન્ટ છે, જે અગત્યનું છે, ઘણી વખત પૂછાઈ પણ ગયેલું છે વેદનાહાર ઔષધ તરીકે. ક્લિયર છે? વેલ, ચલો ત્યાર પછી રિએક્શન આવે છે રીમર ટીમાન રિએક્શન. કઈ રિએક્શન આવે છે? રીમર ટીમાન રિએક્શન આવે છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક મિનિટ બેટા, અહીંયા શાયદ મિસ્ટેક છે મારી. એસિટાઇલોક્સી કીધું છે ને, એટલે OC11OCH3 આ રીતે બનશે. આને કહેશું એસ્પિરિન. મારી મિસ્ટેક છે. એસિટાઇલોક્સી જેને આપણે એસ્પિરિન કહીએ છીએ એ આ રીતે આખું બંધારણ બનશે. ચલો બેન, ત્યાર પછી આવે છે સરસ મજાનું રીમર ટીમાન રિએક્શન. બહુ જ અગત્યની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, જે બાળકોને ખાસ કન્ફ્યુઝ કરે છે. બરોબર છે. અને આમાંથી ક્વેશ્ચન પૂછાય, અધરવાઇઝ આ રિએક્શન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. પ્રક્રિયા પૂછાય, બોર્ડની અંદર પૂછાય એવી સંભાવના પૂરેપૂરી છે. તો અહીં લખું છું રીમર ટીમાન રિએક્શન. રીમર ટીમાન પ્રક્રિયા. આની તો મિકેનિઝમ પણ જોવી પડશે. પેલાની મિકેનિઝમની કઈ જરૂર નહોતી, બરોબર છે. આની તો મિકેનિઝમ જોવી પડશે, અને કયો તમારો સરસ મજાનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે એની પણ આપણે વાત કરવી પડશે. ઓકે, શું હોય છે રીમર ટીમાન રિએક્શનમાં? પહેલા હું રિએક્શન લખી દઉં છું. CHCl3 અને જલીય NaOH સાથે રિએક્શન કરાવવાની છે તમારી ફિનોલની. આ છે ફિનોલ, એની CHCl3 પ્લસ જલીય NaOH આની સાથે રિએક્શન કરાવશો એટલે શું થાય છે તો કે ભાઈ તમે આની સાથે રિએક્શન કરાવશો એટલે મધ્યવર્તી સંયોજન ઉત્પન્ન થશે. જો અહીંયા NaOH ની જગ્યાએ KOH પણ હોઈ શકે, કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. NaOH ની જગ્યાએ KOH હોય તો આપણે એ KOH ને સ્વીકારી લેવાનું છે અને વાત આગળ વધારવાની છે. ચાલો, તો અહીંયા શું થાય છે? અહીંયા થાય છે તમારું ONA અને અહીંયા CHCl2. આ બને છે મધ્યવર્તી સંયોજન અથવા તો સંકીર્ણ. બરાબર છે. મધ્યવર્તી સંયોજન અથવા તો સંકીર્ણ બન્યું. એની ફરી વખત NaOH સાથે રિએક્શન થાય
કોની સાથે રિએક્શન કરવાની છે મારે? NaOH સાથે રિએક્શન કરીશ એટલે શું થાય છે તો કે ભાઈ અહીંયા મને જોવા મળે છે સોડિયમ અને અહીંયા જોવા મળે છે આલ્ડીહાઇડ. આપણે સેલિસિલિક એસિડ બનાવ્યું, કોલ્બે સ્મિથ પ્રક્રિયાથી સેલિસિલિક એસિડ બને અને રિમર ટીમાન પ્રક્રિયાથી સેલિસિલાલ્ડીહાઇડ બનાવવાનું છે. હવે એની પ્રક્રિયા કોની સાથે કરી નાખું? એસિડ સાથે. તો આપણી પાસે એક જ એસિડ છે ખાવા પીવા માટે, બરોબર છે, સાંદ્ર HCl પણ અહીંયા H+ લઈ લો, કોઈ વાંધો નહીં. અધરવાઇઝ અથવા જો સાંદ્ર HCl લખ્યું હોય તો મૂંઝાવાનું નથી. એટલે અહીંયા મળી જાય છે તમને સેલિસિલાલ્ડીહાઇડ. સેલિસિલાલ્ડીહાઇડ આ શું મળ્યું છે તમને? સેલિસિલાલ્ડીહાઇડ તમને મળે છે. ક્લિયર થાય છે? એને ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ પણ કહેવાય અથવા તો 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. એનો યુપીસી નામ શું છે? 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે બેટા, તૈયાર થઈ જાઓ. આની મિકેનિઝમ માટે તૈયાર થઈ જાઓ. બહુ જ ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ છે, અતિ અગત્યની મિકેનિઝમ છે અને એમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાય એની પર જરાક વાત કરી દઉં છું. બરોબર છે? આજે અહીંયા યાદ રાખજો. હજી જો શું થાય છે સમજી લો કે ભાઈ તમે આ જ રિએક્શનની અંદર ક્લોરોફોર્મની જગ્યાએ તમે કાર્બન ટેટ્રાક્લોરાઇડ લઈ લો છો. ધ્યાન રાખજો, આ એક્સ્ટ્રા છે અને આમાંથી પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે. અહીંયા તમે શું લઈ લો છો? CCl4 લઈ લો છો, CCl4 અને જલીય NaOH લઈ લેશો તો શું થશે? જલીય NaOH ભૂલથી તમે લઈ લીધું તો તમને પાછું મળી જશે સેલિસિલિક એસિડ. ક્લિયર થાય છે કે વાત બેટા? OH અને COOH સેલિસિલિક એસિડ મળી જાય છે. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરોબર છે? બહુ બધી વખત બાળકો ભૂલ કરે ભાઈ અહીંયા તો રકમમાં ભૂલ છે એવું સમજી લે. શું સમજી લે છે? રકમમાં ભૂલ છે. ક્લોરોફોર્મ જ આવે. એક જ વસ્તુ મગજમાં ખૂટી ગઈ હોય છે, ક્લોરોફોર્મ. પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડની પણ રિએક્શન થઈ શકે અને સેલિસિલિક એસિડ મળે, જ્યારે ક્લોરોફોર્મ સાથે સેલિસિલાલ્ડીહાઇડ મળે છે. આ વસ્તુને ખાસ મગજમાં રાખવાની છે. સ્ક્રીનશોટ લ્યો. મિકેનિઝમ સમજાવું છું કે એની મિકેનિઝમ કઈ રીતે બને છે તે જોઈએ. મિકેનિઝમ અથવા તો જેને આપણે ક્રિયાવિધિ કહીએ છીએ તે, બરોબર છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્રિયાવિધિ. ચલો, ક્રિયાવિધિમાં શું કહે છે તો કે ભાઈ સૌથી પહેલા તમારું જે ક્લોરોફોર્મ છે એ KOH સાથે રિએક્શન કરશે. CHCl3 રિએક્ટ વિથ NaOH અથવા KOH, બેમાંથી કોઈ પણ લઈ શકો છો. યાદ રાખજો, હું અહીંયા NaOH સાથે કરાવું. ચલો, NaOH સાથે રિએક્શન કરશે એટલે CCl2 મળશે. આને કહીશું ડાઇક્લોરોકાર્બિન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે સાહેબ આ. MCQ અત્યાર સુધીમાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે વાત કે શું કહે છે કે ભાઈ રિમર ટીમાન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કોણ વર્તે છે? આ વર્તે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તમારા રિમર ટીમાન રિએક્શનમાં ડાઇક્લોરોકાર્બિન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ ખાસ યાદ રાખવું છે, ખાસ કે આ વસ્તુ તમારે કમ્પ્લીટલી મગજમાં બેસાડી રાખવાની છે. બરોબર છે? ડાઇક્લોરોકાર્બિન છે એ શું કરે છે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે તમારી રિમર ટીમાન રિએક્શનની અંદર તમને જોવા મળે છે. શું ઘટના બને છે એની જરાક વાત કરી નાખીએ. બેઝિક માધ્યમ છે, બરોબર? ચલો વેલ, તો અહીંયા OH છે, આપણે આ રીતે રાખીએ. આ OH ની રિએક્શન OH માઈનસ સાથે થાય એટલે H આની સાથે જોડાઈ જશે એટલે -H2O થઈ જશે. આ H શું થાય છે? દૂર થઈ છે બેટા. એમ લખી શકું, અધરવાઇઝ આમ પણ લખી શકું, કોઈ વાંધો નથી. જો તમારી ઈચ્છા હોય તો આમ પણ લખી શકું. H ઉપર એટેક કરશે અને એને પોતાની પાસે લઈ લેશે, બરાબર? એટલે પાણીનો અણુ દૂર થઈ ગયો. હવે અહીંયા શું બન્યું છે? સોડિયમ ફિનોક્સાઇડ બને છે, O-. આ રીતે આ છે તમારું સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ સોડિયમ ફિનોક્સાઇડ શું કરશે તો બંધમાંના ઇલેક્ટ્રોન આ તરફ આવવા દેશે, બરોબર છે? એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહેશે. થાય ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શું થશે બેટા? વધશે. ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધવાને કારણે આવું બને છે.
એસે, બરાબર. આ ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વિધિ છે. હવે એના પર કોણ એટેક કરશે? ડાયક્લોરોકાર્બન, લાઈક ધેટ. ઓકે, આ ડાયક્લોરોકાર્બન છે એ રિએક્શન કરવાનું છે તમારા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે, બરાબર. આના પર શું કરશે? એટેક કરશે. એટલે ડાયક્લોરોકાર્બન છે એ ઓર્થો સ્થાનમાં જોડાઈ જશે, બરોબર છે. આ રીતે સી, અહીંયા Cl અને અહીંયા પણ Cl. ક્લિયર થાય છે કે બેટા? આ રીતે તમારું ડાયક્લોરોકાર્બન છે એ જોડાવાનું છે. હવે શું થાય છે? અહીંયા જે હાઇડ્રોજન હશે સાથે સાથે હાઇડ્રોજન અહીંયા જોડાશે. અહીંયા ના હાઇડ્રોજન તેને અહીંયા જોડવાનું છે બેટા, એ કઈ જવાનું નથી. અને આના પર આવશે માઈનસ ચાર્જ. ડાયક્લોરોકાર્બન બનાવ્યું છે આપણે. ઓકે, હવે શું થાય છે? તો કે એની અંદર થોડીક પુનઃરચના થાય છે. પુનઃરચનામાં શું થાય છે? તો કે આ જે ઇલેક્ટ્રોન અહીં ઉપરની સાઈડ માઈનસ ચાર્જ લખું, એ આ પ્રોટોન પર એટેક કરશે અને આ જે દ્વિબંધ છે અહીંયા આવતું રહેશે અને આ જે દ્વિબંધ છે એ ક્યાં જતું રહેશે? ઓક્સિજન પર જતું રહેશે. આખી આવી મેટર થવાની છે. એટલે શું બનશે? તો જુઓ, ધ્યાન આપજો. અહીંયા બને છે તમારું O માઇનસ, બરોબર. આ જે દ્વિબંધ હતા એ બધા ફરી વખત બની જશે આ રીતે. અહીંયા શું બને છે? CH, Cl અને Cl. આવું બનશે. ક્લિયર છે? CH, Cl અને Cl આ કાર્બન સાથે બંધ બનાવશો પહેલા. CH, Cl અને Cl. ચલો, આ રીતે આખી મેટર થઈ છે. હવે શું છે? હજી બેઝિક માધ્યમ જ છે. માધ્યમ તો કેવું છે બેટા? બેઝિક જ છે ને. ચલો, બેઝિક માધ્યમ છે એટલે હજી OH માઈનસ અહીંયા તમારો હાજર જ છે. એ ક્યાંય ગયો નથી. તમને દેખાય છે? હા સાહેબ, મને દેખાય છે. એ OH માઈનસ શું કરે છે? તો કે આ OH માઈનસ ક્લોરીન સાથે એટેક કરવા જાય છે. કોની સાથે એટેક કરવા જાય છે બેટા? ધ્યાન આપજો. ક્લોરીન સાથે એટેક કરવા જાય છે. બાકીનું તો એમનો જ પીડ્યું નથી, કારણ કે અહીંયા તો આ માઈનસ માઈનસ તો એટેક થવાનો નથી ને. એટલે શું થાય છે? ક્લોરીન સાથે એટેક કરે છે. તો અહીંયા તમારું જે સંયોજન છે એ સંયોજન આવું સ્વરૂપ ધારણ કરે છે, બરોબર છે. આ રીતે અહીંયા CH, અહીંયા OH અને આ તરફ પણ OH. બે OH માઈનસ લેવો પડશે એટલે બે એટેક થશે. પણ આપણે ખાલી એક OH લઈએ છીએ, કોઈ વાંધો નહીં, બરોબર છે. બે OH માઈનસ એટેક કરશે. વેલ, હવે શું થાય છે? હવે તમારે એડ કરવાનું છે એસિડિક મીડિયમ. H+ એડ કરશો એટલે H+ આના પર એટેક કરશે. બીજી વાત, એસિડિક મીડિયમ છે, અહીંથી પણ એક પાણીનો અણુ દૂર થશે, H અને OH. ક્લિયર થાય છે? એટલે ટોટલ બે, અહીંથી એક પાણીનો અણુ દૂર થઈ જાય એટલે બે ઘટના એક સાથે બનવાની છે. ટોટલ બે ઘટના એક સાથે બનવાની. પાણીનો અણુ દૂર થવો અને પ્રોટોન અહીંયા દાખલ થવો. એટલે અહીંયા બને છે તમારું ફિનોલ અને અહીંયા બને છે CHO, સેલિસિલાલ્ડિહાઇડ. સેલિસિલાલ્ડિહાઇડ. ક્લિયર છે? ચલો, આ રીતે આખી ઘટના તમારે બેટા ડિસ્કસ કરવાની છે. અને મેં તમને કીધું કે જો તમે અહીંયા ક્લોરોફોર્મની જગ્યાએ CCl4 લેશો તો તમને નિપજમાં શું મળે છે? સેલિસિલિક એસિડ નિપજમાં મળે છે. ખાસ મગજમાં રાખજો. ફટાફટ સ્ક્રીનશોટ લે બેટા. ચલો, ત્યાંથી આગળ વધીએ. નવી રિએક્શન જોઈએ, ગેટરમેન આલ્ડિહાઇડ સંશ્લેષણ. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા પુસ્તકમાં પણ નથી, બરોબર છે. ગેટરમેન આલ્ડિહાઇડ સંશ્લેષણ. અહીંયા શું થાય છે? હમણાં જો રિમર્ટીમાન રિએક્શન જે જોઈએ ને બેટા, એ રિમર્ટીમાન રિએક્શનમાં ઓર્થો સ્થાનમાં આલ્ડિહાઇડ દાખલ થાય છે. ક્યાં દાખલ થાય? ઓર્થો સ્થાનમાં. જ્યારે અહીંયા શું થાય છે? ગેટરમેન આલ્ડિહાઇડ રિએક્શનની અંદર પેરા સ્થાનમાં આલ્ડિહાઇડ દાખલ થાય છે. કયા સ્થાનમાં? પેરા સ્થાનમાં. એને ગેટરમેન આલ્ડિહાઇડ રિએક્શન કહેવાય. ઘણી વખત MCQ પૂછી નાખે છે કે ભાઈ ગેટરમેન આલ્ડિહાઇડ અથવા ગેટરમાન પણ કહે છે. ગેટરમાન આલ્ડિહાઇડ રિએક્શનની અંદર તમારું CHO એટલે કે આલ્ડિહાઇડ સમૂહ કયા સ્થાનમાં દાખલ થાય છે? તો અહીંયા શું છે આખી રિએક્શન એની વાત કરી દઉં કે ભાઈ અહીંયા તમારું સૌથી પહેલા જે ફિનોલ છે, આ ફિનોલ, આ લખાણ તમારે જાતે લખી નાખવાનું બેટા. ફિનોલની રિએક્શન HCl વત્તા HCl. કોની કોની સાથે પ્રક્રિયા થાય? પ્રવાહી HCl અને વાયુમય HCl સાથે રિએક્શન થાય છે, બરોબર છે. એક મિનિટ, વ્યવસ્થિત લખી નાખું છું.
અહીંયા લખી નાખું છું HCl. એક કામ કરું, બેનું મિક્સ કરી અને એક બનાવી નાખું છું, બરાબર. HCl પ્રવાહી HCl, સોરી પ્રવાહી HCl વાયુ પ્લસ HCl લિક્વિડ, એ બે એકબીજા સાથે જોડાઈ જશે. જોડાઈને શું બનાવે છે? NH અથવા તો HN ડબલ બોન્ડ CHCl, બરાબર છે. આવું સંયોજન બનાવે છે. ચલો આ આપણે કામનું છે. હવે શું થાય છે કે ફિનોલ ની વાયુમય HCl અને પ્રવાહી HCl સાથે વાયુમય HCl અને પ્રવાહી HCl સાથે AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પહેલા ફરી વખત કોની હાજરીમાં પ્રક્રિયા કરું છું? નિર્જળ AlCl3. નિર્જળ તો રાખવાનો જો ભાઈ. નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થતા શું ઘટના બને છે? ફિનોલ અને આજે તમારું સંયોજન છે CH ડબલ બોન્ડ NH, એ ક્યાં દાખલ થશે? પેરા સ્થાનમાં. એનું તમે પાણી વડે જળ વિભાજન કરશો એટલે શું થશે? એમોનિયા દૂર થશે. શું દૂર થશે? એમોનિયા દૂર થશે. આ H2O જળ વિભાજનની ક્રિયા -NH3 અને પેરા સ્થાનમાં શું દાખલ થઈ જશે? આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય છે. પેરા સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થયો છે બેટા, બરોબર છે. પેરા હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડેટ ફોર્માઇલેશન પણ કહેવાય છે ને. પેરા હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડેટ અથવા તો પેરા હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, એનું બીજું નામ છે ફોર્માઇલેશન. હજી એને કહેશું 4 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. ફોર હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ તમારે જોવાનું છે. ક્લિયર છે? ચલો ભાઈ ત્યાંથી જે આગળ વધીએ તો હવે આવે છે ફિનોલની ઝિંક સાથેની પ્રક્રિયા. બહુ અગત્યની છે અને બહુ સિમ્પલ છે. આ આટલી સિમ્પલ રિએક્શન તો ક્યારેક જ પૂછાય કે જેના બહુ નસીબ સારા હોય એને એટલી સિમ્પલ રિએક્શન તમને જોવા મળે છે, જે તમારા પુસ્તકની અંદર ઓલરેડી છે. શું કીધું છે? તો કે ભાઈ તમારે ફિનોલ છે એની ઝિંક ડસ્ટ સાથે રિએક્શન કરવાની છે. ફિનોલની ઝિંક સાથે પ્રક્રિયા બેન્ઝીન બને છે. ફિનોલમાંથી બેન્ઝીન બનાવવાની પદ્ધતિ છે. આ ફિનોલ છે વત્તા Zn ડસ્ટ લઈ લેશું. ગરમી કમ્પલસરી છે. તમારા પુસ્તકમાં આપ્યું હોય તો ઠીક ને, ના આપ્યું હોય તો ઠીક, મને ખબર નથી. ગરમી તો ફરજિયાત આપવી જ પડશે. એટલે શું બની જશે? તો કે સરસ મજાનું બની જાય છે બેન્ઝીન વત્તા ZnO. બેન્ઝીન વત્તા ZnO તમને જોવા મળે છે. ક્લિયર છે? ઓકે. ત્યાર પછી ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન. હવે ફિનોલ છે ને ખાસ કરીને તો પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે તો ઓક્સિડેશનની પ્રક્રિયા આપે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે ક્રોમિક એસિડ, બરોબર છે. એનું ઓક્સિડેશન થઈ અને બેન્ઝોક્વિનોન બની જાય છે. કોઈ પ્રશ્ન નથી, કોઈ વાંધો નથી. પણ જો તમે એને હવાની હાજરીમાં ફિનોલને ખુલ્લું રાખશો તો પણ ફિનોલ તમારો શું થશે? ઘેરા રંગનો બનવા મળશે. ઘેરા રંગનો એટલે હું તમને એમ કહું કે ભાઈ ગુલાબી ટાઈપના રંગનો બનવા મળશે, બરોબર છે. ઓક્સિડેશન પામે છે. એટલે ફિનોલનું ઓક્સિડેશન કેવું છે? તો કે ફિનોલ તમારું જે છે એનું ઓક્સિડેશન થાય એનો તો આપણને કોઈ વાંધો નથી. એ તમારે મેં કીધું એમ કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા ક્રોમિક એસિડ Na2Cl2O7 H2SO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવી અને બેન્ઝોક્વિનોન બનાવે છે. એનો તો કોઈ પ્રશ્ન જ નથી અને કોઈ વાંધોય નથી. આ રીતે આ છે બેન્ઝોક્વિનોન, બરોબર છે. હવે શું થાય? બેન્ઝોક્વિનોન આવી રીતે બેન્ઝોક્વિનોન બનશે. પણ સાહેબ ફિનોલને તમે ખુલ્લું રાખશો. ફિનોલ એટલે કેવું છે? ઘન પદાર્થ છે. ફિનોલ એટલે શું છે? ઘન પદાર્થ છે. જો તમે એને હવામાં ખુલ્લું રાખશો તો ધીમે ધીમે ઘેરા રંગનું બનશે. ઘેરા રંગ એટલે ગુલાબી ટાઈપનો બને છે, જેને આપણે બદામી રંગ કહીએ છીએ. ઘેરા
હવામાં ખુલ્લું રાખતા અહીંયા લખી નાખું છું, ફિનોલને હવામાં ખુલ્લું રાખતા ઘેરા બદામી રંગનું બને છે, જે તેની ઓક્સિડેશન ની પ્રક્રિયાના કારણે જોવા મળે છે, જે તેની ઓક્સિડેશનની પ્રક્રિયાના કારણે જોવા મળે છે. આ ઘટના છે ફિનોલની. આ શેની ઘટના છે? ફિનોલની ઘટના છે. બીજી ફિનોલની એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી લો. ફિનોલને આપણે છે ને પરખ કસોટી આવવાની છે. ફિનોલની શું આવે છે? પરખ કસોટી. હવે ફિનોલની પરખ કસોટી સાહેબ તમારે જોઈએ ને તો ફિનોલ જે છે તમને કોઈ પૂછે કે ભાઈ ફિનોલ અને આલ્કોહોલ વચ્ચે કઈ રીતે પરખ કરી શકાય છે? ફિનોલ અને આલ્કોહોલ વચ્ચેની પરખ કઈ રીતે થાય? ફિનોલ FeCl3 સાથે જાંબલી રંગ આપે છે, જ્યારે આલ્કોહોલ જાંબલી રંગ એટલે તો કોઈ પણ જાતનો રંગ આપતો નથી. જ્યારે આલ્કોહોલ કોઈ પણ પ્રકારનો રંગ આપતું નથી. આલ્કોહોલ અને ફિનોલ બંને વચ્ચે આ શું છે? બેસ્ટ રિએક્શન છે. બંને વચ્ચે તફાવત કરવાની આ સૌથી સરળ અને જબરદસ્ત રિએક્શન છે. ક્લિયર થાય છે કે વાત બેટા? બહુ અગત્યનું છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ, નહીતર શું થાય છે? થોડુંક તકલીફ વાળી વાતાવરણ થઈ જાય. ક્લિયર છે? ચલો, તો આ બધી વાતો અત્યાર સુધીની જે તમે જોઈ છે એ ફિનોલની તમને વાતો જોવા મળી છે. હવે આપણે સરસ મજાની આલ્કોહોલની અને ફિનોલની વાતો તો કરવાની કરીએ જ છીએ, પણ આલ્કોહોલની જે લાસ્ટ વાતો છે, છેલ્લી અંતિમ વાતો છે, એના પર જરાક આપણે વાત કરવાની છે કે ભાઈ મિથેનોલ અને ઇથેનોલની થોડીક ઇમ્પોર્ટન્ટ મેટર છે એ ડિસ્કસ કરવાની છે. એ પહેલા આનો સ્ક્રીનશોટ તમે લઈ લો. વાત કરવાની છે મિથેનોલની. જો આના છે ને ઘણી વખત આ ટોપિક લેવાનું કારણ છે કે ઘણી વખત આનો જે શબ્દ હોય એ બહુ બધી વખત બેટા કામ આવી જશે. સમજી લો કે તમને પૂછીને કે ભાઈ નીચેનામાંથી કયું વુડ સ્પિરિટ છે, તો મિથેનોલ છે એ કાસ્ટ અથવા તો વુડ સ્પિરિટ તરીકે ઓળખાય છે. મિથેનોલ કાસ્ટ અથવા વુડ સ્પિરિટ તરીકે ઓળખાય છે. મેં કેમ તમને ઇથેનોલની વાત કરી હતી કે જેને વોશ તરીકે ઓળખવામાં આવે છે. 100% સોલ્યુશન હોય તેને શું કહેવામાં આવે છે? વોશ તરીકે ઓળખવામાં આવે છે. એમ આને કાસ્ટ અથવા તો વુડ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. કોને ભાઈ? તો કે તમારા મિથેનોલને. જે લાકડાના વિભંજન નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું હતું. આને કઈ રીતે મેળવવામાં આવતું હતું ભાઈ? લાકડાના વિભંજન નિસ્યંદનથી મેળવવામાં આવતું હતું. અત્યારે તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ CO વત્તા 2H2 ગેસ, CO વત્તા 2H2 ગેસ, ZNO અને Cr2O3, ZNO Cr2O3 ઉદ્દીપક. જો ફરજિયાત આ જ ઉદ્દીપક, જો ઉદ્દીપક ચેન્જ થશે તો નિપજ બદલી જશે. આપણે 12મા ધોરણની અંદર આવવાનું છે. 200 થી 300 વાતાવરણ દબાણ અને 573 થી 673 કેલ્વિન તાપમાન. 200 થી 300 ATM, 573 થી 673 કેલ્વિન તાપમાન. આ આખી પ્રક્રિયા પરિસ્થિતિ હોય એટલે તમને અહીંયા મળે છે CH3OH મિથેનોલ. શું મળે છે બેટા? CH3OH મિથેનોલ તરીકે તમને પદાર્થ મળે છે. રંગવિહીન છે, રંગવિહીન પ્રવાહી તરીકે ટૂંકમાં આપણને મળી આવે છે. રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ જોવા જાય. લિક્વિડ છે, લિક્વિડનું શું હોય? ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. મિથેનોલનું ઉત્કલન બિંદુ કેટલું છે બેટા? 373 કેલ્વિન તાપમાન. તે ઝેરી છે. જો ભાઈ મિથેનોલ અને ઇથેનોલ CH3OH ઝેરી છે.
કઈ રીતે જોજો, આ પીવામાં આવે ને તો હમણાં તમને હું એને કહું જ છું કે શું શું સિમ્ટમ્સ જોવા મળે છે. પણ ઘણા લોકો આલ્કોહોલ એટલે કે ઇથેનોલના જે વ્યસની હોય, આ ઇથેનોલના વ્યસની લોકો ભૂલમાં મિથેનોલ પી જાય છે. કારણ કે એની અંદરથી સ્મેલ તો સરખી જ આવવાની છે અને ટેસ્ટ મોસ્ટલી સરખો જ આવે, પણ આ ઝેરી છે, ઇથેનોલ કરતાં ઝેરી છે. ઇથેનોલ અને મિથેનોલની જો ઝેરીની સરખામણી કરવામાં આવે તો આ શું છે, ઝેરી છે. એને જો થોડીક ઘણી માત્રા પીધી હોય, કારણ કે આ છે ને કાર્બોક્સિલિક એસિડ બની જાય, ફોર્મિક એસિડ બનશે, તો એની થોડી માત્રાથી શું થાય, અંધાપો આવે છે. થોડી માત્રાથી અંધાપો આવે છે એટલે દેખાતો શું થઈ જાય, બંધ થઈ જાય. ફરી એક વખત યાદ કરાવી દઉં છું બેટા કે ઝેરી વધારે હોય અંદર તમારું ફોર્મિક એસિડ બની જાય છે. ફોર્મિક એસિડ બની જાય એટલે શું થઈ જાય, તમારી જે સિસ્ટમ છે ફોર્માલ્ડિહાઇડને બધે રૂપાંતર પામે એટલે તમારી આખી સિસ્ટમ છે એ વિકૃત થઈ જાય. તમારું શરીર એનું પાચન કરી શકે નહીં. જો વધુ માત્રા લેવામાં આવે તો ભાઈ હંકેલાઈ જાય. વધુ માત્રાથી મૃત્યુ થાય છે. એટલે કે જે દારૂનો વ્યસની હોય, જો વધારે પ્રમાણમાં લઈ લે તો ભાઈ શું થઈ જાય, સ્વાહા, પૂરું. ક્લિયર છે? ઓકે, આ એની વાત છે, એના ગુણધર્મો છે, ખરેખર ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો છે મિથેનોલના. હવે એના ઉપયોગોની વાત કરીએ. ઉપયોગો શું કહે છે એ જરાક જોઈ લે. ખાસ કરીને આલ્કોહોલ છે ને એ બધા પેન્ટ ઉદ્યોગમાં વધારે ઉપયોગી છે, બરોબર છે. રંગ બનાવવા, વાર્નિશ તરીકે ઉપયોગી છે. ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં ઉપયોગી છે. રંગ બનાવવા, વાર્નિશ તરીકે. જો કે રંગ બનાવવાનો વાર્નિશ બે સરખું જ થાય છે, બરોબર, છતાં લખી નાખું છું. વાર્નિશ તરીકે ઉપયોગી. યોગ્ય દ્રાવક છે, દ્રાવક તરીકે ઉપયોગી. એન્ડ ધ લાસ્ટ, ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં. ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં ઉપયોગી છે. આ વાત કોની કરી છે આપણે, તો કે આ વાત મેં કરી છે મિથેનોલની. આ લાઈન સાઈડ નથી બતાતી તો એને આપણે ઉપર લખી નાખું છું અહીંયા. ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં ઉપયોગી છે. ઇથેનોલની ઓલરેડી આપણે વાત કરી ગયા છીએ. આની પછી ઇથેનોલની વાત કરવી છે. એક બે વાત આ ચાલો ને ફરી વખત કરી નાખીએ. આ જરા સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ઇથેનોલની વાત કમ્પ્લીટ કરું છું. ચલો ફટાફટ. ઇથેનોલ એટલે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ ખાસ કરીને ગ્લુકોઝમાંથી મેળવવામાં આવે છે. એમાંથી એનું મેઇન સ્ત્રોત દ્રાક્ષ છે. દ્રાક્ષ થોડીક સુકાઈ જાય એટલે એની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય. શર્કરાનું પ્રમાણ વધી જાય એટલે એની બહારની સાઈડ ઈસ્ટ જામી જાય, એટલે કે ફૂગ જામી જાય. હવે તમે એ દ્રાક્ષને, ઉપર ફૂગ જામેલી દ્રાક્ષને તમે પી લો, આપણી ભાષામાં કે પીછીએ, તો પીછશો તો એને કારણે શું થશે, તો કે એ ઈસ્ટ અને તમારા દ્રાક્ષમાં રહેલ શર્કરા એકબીજા સાથે મિક્સ થશે અને ઇથેનોલનું શું થશે, ઉત્પાદન થશે. આ પ્રક્રિયા અજારક હોવી જોઈએ. જરા કહી દઉં, C12H22O11 વત્તા H2O, શર્કરાની વાત થાય છે. પાણી નાખી અને પીશું તો અંદર પહેલા તો કેવું છે, ઇન્વર્ટેડ, ઈસ્ટની અંદર ઇન્વર્ટેડ ઉત્સેચક હશે એટલે C6H12O6 પ્લસ C6H12O6. આ ગ્લુકોઝ અને આ છે ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની વાત થઈ બેટા. ઓકે, આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી કોઈ પણ એક લઈ લે. C6H12O6, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બેમાંથી કોઈ પણ એક લઈ લઉં છું. એનું ઝાયમેઝ ઉત્સેચક, ઝાયમેઝ ઉત્સેચક મળે છે. એનું ફરી વખત હું શું કરીશ, મોલાસીસ, આપણે નાથવણની ક્રિયા કહીએ છીએ તો મને ઇથેનોલ મળે છે. 2C2H5OH વત્તા CO2. એક મિનિટ બોલ નથી ને, 2 2 4 ના રેડી છે. ચાલો CO2, એક મિનિટ હજી એક વખત બેટા. 6 2 2 4 ને 2 2CO2 આવશે. ચલો, તો આ મળી ગયું છે તમને ઇથેનોલ. મેં તમને કીધું છે એમ એની ઈસ્ટ છે, ઈસ્ટ આથવણની ક્રિયા કરશે. અજારક પ્રક્રિયા છે. અજારક વિશે બાયોલોજી વાળા તો બહુ સારી રીતે જાણતા હોય
કે ફિઝિક્સ વાળા સોરી મેથ્સ વાળાને થોડી પ્રોબ્લેમ થાય. ઓક્સિજનની હાજરીમાં જે ક્રિયા થાય એને જારક કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય એને અજારક કહેવાય, કે જ્યાં ઓક્સિજનની જરૂર પડવાની નથી. તો આ ઓક્સિજનની ગેરહાજરીમાં કરવામાં આવે છે. સાહેબ ઓક્સિજનની હાજરીમાં જાય તમારું શું જાય? કંઈ નથી જાતું, પણ ઓક્સિજન આ આલ્કોહોલ અને ઓક્સિજનમાં એટલે એનું ઓક્સિડેશન થઈ જાય અને તમને જે ઇથેનોલ મળવું જોઈએ એ ઇથેનોલની જગ્યાએ તમને શું મળી જાય છે બેટા? તો કે ઇથેનોઇક એસિડ મળી જાય છે. શેમાં રૂપાંતર થઈ જાય? ઇથેનોઇક એસિડ બની જાય છે. આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન બહુ સારી રીતે શીખ્યા છીએ, બરાબર. ઓક્સિજનની હાજરીમાં ઇથેનોઇક એસિડ બની જાય એટલે જે આલ્કોહોલનો ટેસ્ટ આવવો જોઈએ, જે સ્વાદ આવવો જોઈએ, એ સ્વાદ પછી તમને આવે નહીં. તમે ઇથેનોલ પીઓ છો, ઇથેનોલનો સ્વાદ ખાટો થઈ જાય, આલ્કોહોલ જેવો ટેસ્ટી હોય નહીં. જો કે આલ્કોહોલનો સ્વાદ એ ટેસ્ટી હોતો નથી. બીજી વાત કે જો તમે આ 14% વધી જાય તો જાયમેજ આગળ કામ આપશે ને. આલ્કોહોલનું પ્રમાણ છે 14% વધી જાય. ફરી એક વખત કહી દઉં છું, કોનું પ્રમાણ 14% વધી જાય છે બેટા? તો કે તમારું જે આ આલ્કોહોલની માત્રા છે, જો અહીંયા ગ્લુકોઝની અંદર આલ્કોહોલની માત્રા આખું લખું છું, અહીં આલ્કોહોલની માત્રા 14% વધી જાય તો આ જે જાયમેજ ઉત્સેચક છે એ નિષ્ક્રિય થાય છે. જાયમેજ ઉત્સેચક નિષ્ક્રિય બને છે. જાયમેજ ઉત્સેચક કેવો બને છે? નિષ્ક્રિય થાય છે બેટા. ક્લિયર નથી બેટા? ઓકે. હવે શું થાય છે તો કે ભાઈ જો હવે આમાં ઓક્સિજન ભાગ લેતો નથી. હવે આને આપણે જરાક ગુણધર્મોની વાત કરી લઈએ છીએ. ગુણધર્મોમાં શું છે? રંગવિહીન પ્રવાહી છે. આ પણ રંગવિહીન પ્રવાહી છે. મીઠી વાસ ધરાવે છે. રંગવિહીન પ્રવાહી છે અને શું થાય છે? મીઠી વાસ ધરાવે છે. આનું પણ ઉત્કલન બિંદુ પ્રવાહી એટલે ઉત્કલન બિંદુ હોવાનું જ છે. ઉત્કલન બિંદુ જો આનો જે ઉત્કલન બિંદુ છે એ તમારા મિથેનોલ કરતા ઓછું છે. મિથેનોલ કેટલું છે? 337. સોરી વધારે છે. મિથેનોલ કેટલું છે? 337 અને ઇથેનોલ કેટલું છે? 351 કેલ્વિન છે. એટલે મિથેનોલ કરતા ઇથેનોલનું ઉત્કલન બિંદુ વધારે હોય. કેમ કે કાર્બનની સંખ્યા વધે છે. આપણે એના ભૌતિક ગુણધર્મોની અંદર વાત કરી હતી. જેમ કાર્બનની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુમાં શું થતું જાય? વધારો થતો જાય. જેમ શાખા વધે એમ ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જાય. એક એક શબ્દ સાહેબ તમને કંઠસ્થ હોવા જોઈએ. માર્ક્સ મેળવવા માટેની બહુ ઇમ્પોર્ટન્ટ કી છે. હવે શું થાય છે? ઉપયોગની વાત કરી નાખીએ. ઉપયોગ કે છે રંગ ઉદ્યોગમાં કાર્બનના અનેક સંયોજનો બનાવવા અને તમને આપણે એવું કહી શકીએ દ્રાવક તરીકે. રંગ ઉદ્યોગમાં કાર્બનના વિવિધ સંયોજનો બનાવવા. બરોબર છે. પછી દ્રાવક તરીકે ઉપયોગી છે. હવે જો આ માણસો પીવે ને એટલા માટે શું કરે છે ખબર? તો કે ભાઈ એની અંદર થોડું કોપર સલ્ફેટ નાખી દે અને પેરિડીન નાખી દે. હવે કોપર સલ્ફેટ શું કરે છે? તેમાં CuSO4 કોપર સલ્ફેટ રંગીન બનાવવા તથા પેરિડીન દુર્ગંધ યુક્ત બનાવવા ઉમેરવામાં આવે છે. તેથી પીવાનું પ્રમાણ ઘટે છે. માણસો તેને પીવા માટે આકર્ષતા નથી. તેથી પીવામાં ઉપયોગ ન થાય.
બરોબર છે. આ ઘટનાને આજે એની અંદર CSO4 અને pyridine ઉમેરીએ એને શું કહેવાય? આ ક્રિયાને આલ્કોહોલનું વિકૃતિકરણ કહે છે. આને આલ્કોહોલનું વિકૃતિકરણ કહેવાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સૌથી વધારે પ્રમાણમાં ઇથેનોલ ઇથિનમાંથી મેળવાય છે. ઇથેનોલનું વધુ ઉત્પાદન ઇથિનના જળ વિભાજન થી કરવામાં આવે છે. એટલે કે જે તમારું ઇથિન છે, ઇથિનનું જળ વિભાજન કરી અને વધારે પ્રમાણમાં ઇથેનોલ ઉત્પન્ન કરવામાં આવે છે. અને આપણે સારી રીતે જાણીએ છીએ કે જો તમારું આલ્કિન હોય, ઇથિન છે એનું જળ વિભાજન ઊંચા તાપમાને કરો તો આલ્કોહોલ મળશે, અને નીચેના તાપમાને કરો, નિર્જલીકરણની વાત હતી, સોરી, આલ્કોહોલનું નિર્જલીકરણ ઊંચા તાપમાને કરશો તો ઇથિન મળશે, આલ્કિન મળશે, અને નીચા તાપમાને કરશો તો ઈથર મળશે. તો એ જે આલ્કિન છે એનું જળ વિભાજન કરી નાખવાનું, નિર્જલીકરણ કર્યું તો હવે જળ ઉમેરી દેવાનું, એટલે શું થઈ જશે? તો કે સરસ મજાનું તમને ઇથેનોલ મળે છે. તો આની સાથે આલ્કોહોલની વાત કરી. લખાણ સંબંધિત ક્વેશ્ચન જે છે એ બધા આપણે થિયરીમાં આવી ગયા છે, એટલે મારે અલગથી કરાવવાની જરૂર નથી. રેડી? ચલો વેલ, તો હવે આપણે જોવાનું છે ઈથર. બહુ ઇમ્પોર્ટન્ટ પદાર્થ છે અને સિમ્પલ છે, પણ આલ્કોહોલ અને ફિનોલની સરખામણીમાં MCQમાં ઈથર આવવાની સંભાવના વધારે છે. કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એની પણ આપણે ઈથરની વાતો કરીશું. ઓકે, આજે આપણે એટલા સુધી રાખીએ. થેન્ક યુ.